નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને ગોંડલના આંગણવાડીમાં કામ કરતી બહેનોએ આવેદનપત્ર આપ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને ગોંડલના આંગણવાડીમાં કામ કરતી બહેનોએ આવેદનપત્ર આપ્યું। સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાને ઉદ્દેશીને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું। આંગણવાડી બહેનોએ જૂની પડતર માંગણીઓ ICDS કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને સરકારે 2018 પછી કોઈપણ પ્રકારનો પગાર વધારો જાહેર કરેલ નથી। બજેટમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો માટે કોઈપણ વધારો જાહેર કરેલ નથી। બજેટમાં 300 કરોડનો ICDSમાં કાપ મૂક્યો છે। વધારો તો નહીં પરંતુ કાપ મૂકતા આંગણવાડી બહેનોમાં નિરાશા જોવા મળી। સરકારની તમામ નાની મોટી યોજનાઓમાં આશા વર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો કામ કરે છે, છતાં સરકાર દ્વારા નોંધ લેવામાં ન આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો। આગામી સમયમાં વેતન વધારાની માંગ નહીં સ્વીકારે તો 3 દિવસની હડતાલ જાહેર કરીશું। છતાં પણ નહીં સાંભળે તો અચોક્કસ મુદત હડતાલ ઉપર ઉતરી જવાની આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ વાઘેલા ભાવિકા છે। હું ભાયાવદર સેજામાંથી છું। અમારી રજૂઆત એટલી છે કે તે અમને મસાલાના 5 મહિનાથી જમા નથી થયા અને તેલ મસાલાના જે કંઈ ખર્ચ આપે છે અમને મસાલા બિલ એ પણ પૂરતું આપતા નથી। એ બધામાં 25 પૈસા અને 50 પૈસા અને 80 રૂપિયાનો અત્યારે ભાવ અમારે હાલે છે ડબલ એના, અને એનાથી અડધી કિંમતની અમને સરકાર આપે છે, તો એમાં અમે કેમ પૂરું કરીએ? અત્યારે 10,000 આવેદન પત્ર આપ્યું, કોને કોને આપ્યું ને શું મુદ્દા હતા? અત્યારે અમે આવેદન પત્ર CDPO મેડમ ને, TDO સર ને અને સંસદ ધારાસભ્યને આપ્યું છે। અમારા રજૂઆત એ જ છે કે અમને મસાલાના કરી દે, પછી અમારો પગાર ટાઈમસર કરે, અને મંગળ દિવસની જે ઉજવણી છે એના તો અમારે 2 વર્ષથી વધારે ઊભું થઈ ગયું પણ હજી જમા જ નથી થયા। આ બધામાં એવું છે કે અમને પેલા ગ્રાન્ટ આપે ને પછી અમારે ખરીદી કરવાની હોય, એની બદલે અમે અમારા ખુદના રોકી છીએ પણ મળતું નથી અમને કઈ વેતન નથી મળતું ને તમે રજૂઆત ક્યાં કચેરીએ કરી? મંગળ દિવસના તો 2019 થી જમા જ નથી થયા અને 21 થી 2021 થી જમા જ નથી થયા, અને મસાલાના છે 5 મહિનાના જમા નથી થયા। તો તમે ક્યાં રજૂઆત કરેલી છે? અત્યારે CDPO ને ઉપર PO મેડમ સુધી પણ કીધેલો 9 તારીખે અમે જવાના છીએ, અને મંગળ દિવસના છે એ 2 વર્ષ થયા નથી થયા। એ પણ અમે છે ને ઓગસ્ટ મહિનાથી અમે મંગળ દિવસ ખર્ચા વગરની ઉજવણી કરવાના છીએ। હવે શું માંગ છે તમારી? આ અમારું જે કઈ પણ જેટલું બાકી છે, મોબાઈલના છે, મસાલાના છે, ખાસ તો મસાલા બિલ અમારું 5 મહિનાથી જમા નથી થયું, એ અમને જલ્દી ટાઈમસર પૂરું કરી દે। આંગણવાડી વર્કર બહેનોના પ્રશ્નો છે કે એમના મસાલા બિલ ઘણા દિવસથી બાકી છે, મંગળ દિવસના બિલો પણ બાકી છે, અને એના સિવાય ભાવ બાબતમાં અનાજના એ બાબતના પ્રશ્નો હતા, અને એ બધા જ પ્રશ્નો છે જે મુજબ વર્કર બહેનોના આવેદનમાં છે એ બધા જ પ્રશ્નોનો અમે ઉપલી કચેરીએ મેઇલ કરીને જાણ કરી દીધેલી છે। જિલ્લા કક્ષાએ તેમજ વિભાગ પણ બહેનોના પ્રશ્નો છે એ બહુ જલ્દી સોલ્વ કરવામાં પોઝિટિવલી કામ કરી રહ્યો છે। આભાર મેડમ, જે આ લોકોના પ્રશ્નો હતા કે આ લોકોને જે સમારકામ માટેના જે પૈસા હતા તેઓ ફાળવવાના હતા, પ્લસ એને જે મંગળવાર ઉજવે છે તેના પૈસા હરેક તાલુકામાં ચૂકવાઈ ગયા છે, પરંતુ ઉપલેટા તાલુકામાં કેમ લેટ? ઉપલેટા તાલુકામાં હાલ એની પ્રોસેસ ચાલુ છે અને રોજ ફોલોઅપ લેવાય છે। બહુ જ જલ્દી દિન 7માં જ આ બિલો છે ચૂકવાઈ જશે, તેમજ નાના સમારકામની ગ્રાન્ટ છે એ પણ બધાના ખાતામાં ફાળવાઈ ચૂકાય છે। કેટલો ટાઈમમાં આ ગ્રાન્ટ છે તે સર્વે કર્મચારીઓને મળી જશે? મળી ગયેલ છે। તો જે મંગળવારના જે ઉજવવાના જે એ લોકોના જે પૈસા છે તે કેટલો ટાઈમમાં એ લોકોના અકાઉન્ટમાં પહોંચી જશે? ઓકે, જેની ગ્રાન્ટ આવી ગઈ છે બીજો અને ચોથો, એની ગ્રાન્ટ એ છે ટૂંક સમયમાં, અને બાકી જે રીતે વિભાગ બધા જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવશે એ મુજબ પોઝિટિવલી બહુ જ જલ્દી બધાને ચૂકવી આપવામાં આવશે। અત્યારે હાલ જે ચોમાસાને લઈ અને જે આંગણવાડીઓની અંદરમાં જે પાણી ભરાવાના જે પ્રશ્નો છે એને લઈ તો બાળકોને ભણાવવા માટે કે અન્ય સ્થળે ક્યાંય કરવામાં આવે છે કે તેમાં વિભાગની સૂચના મુજબ હાલ ચોમાસાનો સમયગાળો હોય એ માટે જે કેન્દ્રો કે જ્યાં પાણીની સમસ્યા છે અથવા તો વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો એવા કેન્દ્રો છે એને કોઈ સામુદાયિક સ્થળે, શાળામાં અથવા તો ભાડામાં કેન્દ્રમાં બેસાડવાની વ્યવસ્થા। મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે છે।
હું ગોંડલ તાલુકામાં મોવિયા ગામે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજે અમે ઉપલેટા, ધોરાજી, ગોંડલ 3 તાલુકાના બહેનો સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને આવેદન આપવા માટે ભેગા થયા છીએ. શું તમારી માંગણીઓ હતી ને કઈ રીતે તમારી માંગણીઓ સ્વીકારવામાં નથી આવતી? આમ તો અમારી આ બહુ જૂની પડતર માંગણીઓ છે. ICDS પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, પરંતુ કેન્દ્ર સરકારે છેલ્લા 2018 પછી કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરેલ નથી. છેલ્લું જે હમણાં બજેટ જુલાઈ મહિનામાં જે બજેટ રજૂ કરી રહ્યું એમાં આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને બધાને અપેક્ષા હતી કે આ બજેટમાં અમારો સમાવેશ થશે, પરંતુ બધાની આશા છે નિરાશામાં ફેરવાઈ ગઈ છે અને બજેટમાં કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરેલ નથી. ઉલટાનું 300 કરોડની કટોતી જાહેર કરેલ છે. 300 કરોડનો કાપ મૂકેલ છે ICDS યોજના માટે. તો સરકાર આવું કઈ રીતે કરી શકે? આ જે આંગણવાડી વર્કર બહેનો છે, આશા વર્કર બહેનો છે, એ સરકારની નાનામાં નાની જે કોઈ યોજના હોય પાયાની કામગીરી કરે છે. નાનામાં નાની યોજના ઘર ઘર સુધી, ગામડે ગામડે સુધી પહોંચાડે છે. એટલી નાનામાં નાની કે સરકાર વૃક્ષારોપણ કરાવે તો પણ બહેનો વૃક્ષારોપણ કરે છે. નાનાથી લઈને મોટી સુધી તમામ કામગીરી આ વર્કર બહેનો અને આશા વર્કર બહેનો કરે છે. છતાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાઈ નથી અને કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરાયો નથી. તો આ બહેનોમાં ભારે રોષ છે અને આજે અમે સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયાને વિનંતી કરીએ કે અમારો અવાજ છે એ જે બજેટ સત્ર ચાલુ છે એમાં પહોંચાડે અને કઈ પણ વધારો જાહેર કરે. આ અવાજ માટે તમે લોકો ભેગા થયા છો. આ આ અવાજ અવાજ તમારો સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં શું પગલાં લેશો? આ અવાજ માટે અમે કાલે જિલ્લા લેવલ આખા ગુજરાતમાં જિલ્લાનો પ્રોગ્રામ છે, જિલ્લામાં રેલી કરવાના છીએ. છતાં જો અમારો અવાજ નહીં સાંભળે તો અમે 3 દિવસની હડતાલ જાહેર કરશું અને એ પછી પણ નહીં સાંભળે તો અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરશું. અને ખાસ કે જે બાળકોને પૂરક પોષણનો નાસ્તો આપવામાં આવે છે એ 5 મહિનાથી અમુક તાલુકામાં 6 મહિના, જસદણ જેવા તાલુકામાં 8 મહિનાથી બહેનોને બિલો ચૂકવાયા નથી. મકાન ભાડા આજે 6 મહિના 8 મહિનાથી નથી ચૂકવાયા. તો વિચાર કરો કે 10,000 પગાર આપે છે સરકાર, માનદ વેતન, પગાર નહીં, કેમ કે કાયમી કર્મચારી છે નહીં, માનદ વેતન આપે છે. એમાં બહેનો 4,000, 5,000, સિટી હોય તો 6,000 આવું ભાડાનું રોકાણ કરે છે ને સંખ્યા પ્રમાણે ગોળ, મસાલા, ચણા, તુવેર દાળ ખરીદી કરે છે. તો 10,000 આવે છે, એવા 10,000 નું તો રોકાણ થઈ જાય છે. 6 મહિનાથી ચૂકવતા નથી. તો આ બહેનો કઈ રીતે નોકરી કરે, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે? તો આ જે અમારી માંગણીઓ છે એ સરકાર સાંભળે અને તાત્કાલિકના ધોરણે અમને આ બધું જે ચૂકવવાની રકમ છે એ ચૂકવણી કરે. બીજું ખાસ જે ત્રાસદાયક મુદ્દો છે એ મોબાઈલનો છે. અત્યારે જે સરકારે પેનાસોનિક કંપનીના મોબાઈલ આપેલા છે એ મોબાઈલ તો છેલ્લા 2-3 વર્ષથી બંધ થઈ ગયા છે અને બહેનો પર્સનલ મોબાઈલમાં કામ કરે છે. એમાંય પણ આંગણવાડી ખોલિયાનો ફોટો, બંધ કર્યાનો ફોટો, પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિડિયા, આટલી બધી રોજે રોજના ફોટા આપવાના થાય છે. તો એવું જાણવામાં આવ્યું છે કે ગ્રાન્ટ આવી ગઈ છે, છતાં અમારા સુધી ગ્રાન્ટ પહોંચી નથી, અમને મોબાઈલ આપેલા નથી. છેલ્લી જે 2022માં ધારાસભ્ય સાથે આપણે જીતુભાઈ વાઘાણી સાથે બેઠક થઈ એમાં એ લોકોએ ઘણા વચનો આપેલા હતા. એ વચનો પ્રમાણેનું એને એક પણ કામ કરેલું નથી. તો એ વચનો પૂરા કરે, મોબાઈલ આપે, બિલો આપે, પગાર વધારો કરે, આવી અમારા સૌની માંગણી છે. અને જો આ નહીં કરે તો અમે ચોક્કસ અચોક્કસ મુદતની હડતાલમાં જાશું.